સાધન સંપન્ન ચોરો હવે કારમાં ઘરફોડ ચોરી કરવા નીકળે છે। માતરની અલિન્દ્રા દૂધ મંડળીમાં ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ। મોડી રાત્રે કારમાં આવેલા 4 ચોરોએ અલિન્દ્રા દૂધ મંડળીના તાળા તોડ્યા। એક વ્યક્તિ કારમાં અને એક બહાર ચોકી કરવા ઊભો રહ્યો। 2 ચોરો તિજોરી અને કબાટોમાં શોધખોળ કરી। હવે નાણાકીય વ્યવહાર ઓનલાઈન હોવાથી રોકડ રકમ ડેરી રાખતા નથી। તસ્કરોએ ડેરીમાં મૂકેલા હિસાબ કિતાબના ચોપડા જેવી ચીજ વસ્તુની કરી ચોરી। માત્ર પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસ તપાસ બાદ જણાશે કે કઈ ચીજ વસ્તુની ચોરી કરાઈ છે। તમારો પરિચય અને શું બનાવ બન્યો છે? અલિન્દ્રા ગ્રામ સેવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો ચેરમેન રજનીકાંત શાંતિભાઈ પટેલ આજે સવારે દૂધ મંડળી ખુલી ત્યારે અમારા સેક્રેટરીનો ફોન આવ્યો કે આપણી દૂધ મંડળી પર ચોરી થયેલ છે, એટલે અમે પોલીસ કેસ કર્યો છે। ચોરીમાં શું શું ગયું છે? ગયું કંઈ નહીં, અને દૂધ મંડળીમાં અત્યારમાં કશું હલ હોતું નહીં। દૂધ મંડળીમાં કોઈ લેવડ દેવડ રોકડ થતી નથી, બધું બેંકથી થાય છે, એટલે કંઈ ગયું નહીં। કેટલા ચોરો હતા, કઈ જાણવા મળ્યું છે? એ વિડીયો આપણે જોઈ સીસીટીવી ફૂટેજમાં 3-4 જણ દેખાય છે ગાડી હાથે, 3-4 જણ હતા। પોલીસ તપાસ માટે આવી છે? પોલીસ કેસ કરી દીધો તો તપાસ થઈ ગઈ છે, પંચકાસ કરી ગયા છે, આગળ જે પ્રોસેસ કરશે ખરી। પટેલ નિકુલ કુમાર રમેશભાઈ અલિન્દ્રા, પંચાયતનો ઉપસરપંચ, ડેરીમાં સભ્ય તરીકે છું। અને અમારી દૂધ મંડળીમાં આજે રાત્રે 3:30 થી 4 વાગ્યાની અંદર ડેરીની અંદર ચોરી થયેલી। સવારે અમે ભાગોળે આવ્યા તો જાણવા મળ્યું કે અંદર તિજોરી તોડી અને દફતરી કંઈક વિખેર કરેલું છે, વેરવિખેર કરેલું છે। કેટલા વાગે બનાવ બન્યો છે? 3:30 થી 4 અગત્યના કોઈ ડોક્યુમેન્ટ ગયા છે? એવું કોઈ હાલ ના, એવું આવી કંઈ કોઈ છે નહીં. એવી જાણ નથી એમ।